આજે રાત્રે 8 વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે પીએમ મોદી। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। મોદી આજે રાત્રે 8 વાગે રાષ્ટ્રને સંબોધિત કરશે। યુદ્ધ વિરામના 51 કલાક પછી વડાપ્રધાન દેશના નાગરિકો સાથે વાત કરશે। ઓપરેશન સિંદૂર વિશે વાત કરી શકે। 25 કરોડ પાકિસ્તાનીઓને ભારતે કરી નજરબંધ। 10 સેટેલાઇટ દ્વારા પાકિસ્તાન પર રાખવામાં આવી રહી છે સીધી નજર। યુદ્ધ વિરામ બાદ ભારતે ચિનાબ નદી પરના ડેમનો એક ગેટ ખોલતા પાકિસ્તાનમાં જલ પ્રવાહ પહોંચ્યો। દુનિયાના સુપ્રસિદ્ધ વેક્સ મ્યુઝિયમમાં દક્ષિણ ભારતના સ્ટાર રામચરણનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું। ચીન અને અમેરિકા વચ્ચે ટેરિફ વોરમાં સીઝફાયર, બંને ટેરિફ ઘટાડશે। ભારતીય મહિલા ટીમે શ્રીલંકાને ટ્રાય સિરીઝમાં હરાવીને ટ્રાય સિરીઝનો ખિતાબ પોતાના નામે કર્યો। તાલિબાને અફઘાનિસ્તાનમાં ચેસની રમત પર મૂક્યો પ્રતિબંધ, કહ્યું તે ઇસ્લામ વિરુદ્ધ। અમેરિકામાં 24 કલાકમાં ઐતિહાસિક નિર્ણય લેવાશે, ડોનાલ્ડ ટ્રમ્પે કરી જાહેરાત। ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરતો વિરાટ કોહલી। આગાહી વચ્ચે રાજ્યના 26 તાલુકામાં વરસાદ, 50% ઉપર કેરીના પાકને થયું નુકસાન। તો આ તારના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।